શું માવો ખાવાને લીધે ગળામાં ચેકો મારવો પડી શકે? ટૂંક સમય પહેલાની જ વાત છે. 35 થી 36 વર્ષનો યુવાન મગજની ગંભીર ઈજા થઈ રોડ અકસ્માતના લીધે. એ અમારી પાસે આવ્યો ત્યારે એનું ઓક્સિજન હતું 45%. હવે આ ભાઈ છે એ 5 થી 6 માવા ખાઈ જતો. એનું મોઢું ખાલી એક આંગળી જેટલું ખુલતું હતું. એમ થાય ને કે DVD પ્લેયરમાં ના CD નાખતા એની જેમ રોટલી જતી હશે કે હું ખાતો કેમ હશે. હવે આને જ્યારે એટલું ઓછું ઓક્સિજન થયું તો અમારું જે લેરિંગોસ્કોપ, જે વેન્ટિલેટરની નળી નાખવાની હોય ને, એ નાખવી હતી અહીંથી. તો એમાં જાય એટલી પણ જગ્યા નથી અને ઇમરજન્સીમાં અમારે ગળામાં ચેકો મૂકી, જેને અમે ટ્રેક્યોસ્ટોમી કહેવાય, એ કરી અને એથી અહીંયાથી પછી ઓક્સિજન આપ્યો. ત્યારે પછી ઓક્સિજન નોર્મલ થયું. એ પછી આનું ઓપરેશન કર્યું અને દર્દી હાજો થયો. પણ વિચાર કરો કે આપણે એમ હોય કે ભાઈ માવા ખાવાને લીધે બહુ તો શું થાય, મોઢું નહીં ખુલે, પછી કેન્સર થાય. પણ ભગવાને એને કઈ રીતના હું કોઈ કેમ વિચાર્યું હોય ને, કોઈ વિચારી પણ ના શકે. એટલે હંમેશા યાદ રાખવું કે પ્રોબ્લેમ આપણે જેમ ધારીએ ને એમ નહીં આવે.